મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 2માં આવતા સબ્જેક્ટ એન્જિનિયરિંગ વર્કશોપ પ્રોફિશિયન્સીમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 3 જોઈશું, જે છે ટુ પ્રિપેર અ કાર્પેન્ટરી જોબ. તો કાર્પેન્ટરી જોબ બનાવતા પહેલાં સૌથી પહેલાં આપણે જોઈએ કે જે કાર્પેન્ટરી શોપ છે એમાં કયા કયા ટૂલ્સ યુઝ થાય છે. તો સૌથી પહેલાં છે સ્ટીલ રૂલ. મોસ્ટલી સ્ટીલ રૂલ જે છે તમે જોઈ શકો છો, આ સ્ટીલ રૂલ છે. એનો ઉપયોગ જે છે એ લેન્થ માપવા માટે અથવા તો સ્ટ્રેટ લાઇનને ડ્રો કરવા માટે યુઝ થાય છે. બીજું ટૂલ છે ટ્રાય સ્ક્વેર. જે ટ્રાય સ્ક્વેર છે એ મોસ્ટલી રાઈટ એંગલ અથવા તો 90 ડિગ્રીનો જે એંગલ બનાવવા માટે આપણે ચેક કરવા માટે ટ્રાય સ્ક્વેરનો યુઝ થાય છે. આ ફિગરમાં તમે જોઈ શકો છો ટ્રાય સ્ક્વેર. એના પછી જે ટૂલ છે એ છે માર્કિંગ ગેજ. તો માર્કિંગ ગેજ મોસ્ટલી જે વુડન મટીરિયલ હોય એમાં પેરેલલ લાઇન્સ હોય તો માપ લઈને ડ્રો કરવા માટે યુઝ થાય છે. આમાં તમે માર્કિંગ ગેજ જોઈ શકો છો. જે સ્પૂર છે ત્યાંથી લઈ અને જે લોકિંગ સ્ક્રૂ છે એના થ્રુ આપણે મેઝરમેન્ટ લઈ એને પછી માર્ક કરી શકીએ છીએ અને પછી પેરેલલ લાઇન્સ ડ્રો કરી શકીએ છીએ. નેક્સ્ટ છે હેન્ડસો. હેન્ડસોનો યુઝ થાય છે જે વુડન પીસ છે કાર્પેન્ટરી શોપમાં જેટલા બી વુડન પીસીસ આવે છે એને રિક્વાયર્ડ સાઇઝીસમાં કટ કરવા માટે યુઝ થાય છે. આ તમે હેન્ડસો જોઈ શકો છો. એના પછી છે ચીઝલ. ચીઝલ છે એ અલગ અલગ ટાઈપની હોય છે. આ ફિગરમાં તમે જોઈ શકો છો વેરિયસ ટાઈપ્સની ચીઝલ છે, બરાબર. એનો મોસ્ટલી યુઝ જે થાય છે એ કટિંગ ને શેપિંગ માટે થાય છે. વુડનું પ્રોપર શેપ આપવા માટે અથવા કટિંગ કરવા માટે અથવા તો જે ઇન્ટ્રિકેટ અથવા તો જે અમુક ડિફરન્ટ ટાઈપ્સના શેપ્સ હોય એને કાપવા માટે આપણે ચીઝલને યુઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ વી બ્લોક હોય તો જે વી શેપ આપવાનું હોય તો એ બધું જે કટ કરવાનું હોય તો એના માટે આપણે ડિફરન્ટ ટાઈપ્સની ચીઝલ યુઝ કરી શકીએ છીએ. એના પછી જે છે એ છે જેક પ્લેન. એનું યુઝ થાય છે ફ્લેટ સરફેસ પ્રોડ્યુસ કરવા માટે અથવા તો જે સરફેસ છે એને સ્મૂથ કરવા માટે. આ તમે જેક પ્લેન જોઈ શકો છો. એના પછી છે વુડન મેલેટ. વુડન મેલેટ છે એ મોસ્ટલી જે ચીઝલ આપણે બતાવીએ એના પહેલાં એ ચીઝલની પાછળ જે વુડન મેલેટ છે એનાથી આપણે સ્ટ્રાઇક કરીએ છીએ. તો જેનાથી આપણે જે મટીરિયલ રિમૂવ કરવું હોય ચીઝલ વડે પણ જે ડાયરેક્ટ હેન્ડથી એને રિમૂવ ના કરી શકતા હોઈએ તો જે વુડન મેલેટ છે એનું યુઝ કરીને આપણે ચીઝલની પાછળ સ્ટ્રાઇક કરીએ એટલે જે વુડન મટીરિયલ આપણે રિમૂવ કરવાનું છે એ આરામથી થઈ શકે, બરાબર. હવે જે આ કાર્પેન્ટરી શોપ છે એમાં આપણે એક જોબ બનાવીશું અને એ જોબ જે છે એ કઈ રીતે બનાવવાનું છે હવે આપણે આગળ જોઈશું. જે આપણે જે વર્કશોપમાં કાર્પેન્ટરી શોપમાં જે જોબ બનાવવાનું છે આપણે એની વાત કરીએ, બરાબર. આ તમને ડ્રોઈંગ દેખાય છે એ આપણે જે કાર્પેન્ટરી શોપ છે એમાં આપણે જે વી બ્લોક બનાવવાનું છે એની ડ્રોઈંગ આપી છે. એમાં ડાયમેન્શન પણ આપેલા છે, બરાબર. અને આ જે બ્લોક છે એના ઉપર આપણે જે ડ્રોઈંગ છે એના પ્રમાણે માર્કિંગ કરેલું છે જે તમે જોઈ શકો છો. દરેકના ડાયમેન્શન આપેલા છે, બરાબર. અને બધા ડાયમેન્શન જે છે એમએમમાં છે, બરાબર. ને આપણી જોડે જે વુડન બ્લોક છે એને આપણે સૌથી પહેલાં લાઇન જે લંબાઈ છે એને મેચ કરવા માટે આપણે એને કટ કરીએ છીએ. તો જે આપણી જોડે રો મટીરિયલ હતું એનો શેપ લઈ લે છે. પછી આ ફિનિશિંગ કરીએ છીએ આપણે જે સાઈડ છે એને ફિનિશ કરીએ છીએ. હવે જે વી બ્લોકની વચ્ચેનો જે છે એમાં ચીઝલ એજ જે છે એનું હેમરનો યુઝ કરીને આપણે જે વચ્ચેનો વી બ્લોક છે એને આપણે રિમૂવ કરીએ છીએ. તો જે આપણું રિક્વાયર્ડ સાઇઝ અને શેપ છે એ આપણને મળી શકે. આ વચ્ચેનો પોર્શન છે, બરાબર. તો આ તમને જે આપણે ડાયમેન્શન દેખાય છે, બરાબર. હવે આ જે આપણે વુડન જોબ છે જે કાર્પેન્ટ્રીમાં આપણે બનાવવાનું હતું એ બધી પ્રોસેસ થઈને ફાઇનલ જે શેપ છે એ તમે જોઈ શકો છો. જે આપણું ઓરિજિનલ ડ્રોઈંગ હતું એના પ્રમાણે વી બ્લોક બની ગયું છે. તો કાર્પેન્ટરી શોપ માટે આપણે જે આ જોબ બનાવ્યું હતું આ જ રીતે બીજા અલગ અલગ ટાઈપના બી જોબ હોય છે, જે રીતે ટી છે અને બીજા અલગ ટાઈપના જોબ છે એ આપણે કાર્પેન્ટરીમાં બનાવી શકીએ છીએ.